રાજ્યમાં યુરિયા ખાતરની અછત, તાપી જિલ્લામાં ખાતરની અછત, વ્યારાના જીએનએફસી ડેપોમાં લાંબી કતાર જોવા મળી। રવિવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાપી જિલ્લામાં ખાતરની અછત છે, ખેડૂતો મુશ્કેલીમાં છે। વ્યારાના જીએનએફસી ડેપોમાં લાંબી કતાર છે। રવિવારથી ખેડૂતો લાઇનમાં લાગેલા છે। એક તરફ કૃષિ મંત્રી કહી રહ્યા છે કે ખાતરની કોઈ અછત નથી, ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે, અને બીજી તરફ આ જે દ્રશ્યો છે એ અલગ જ વાત કહી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। સંવાદદાતા દીપેશ ફોન લાઈન પર। દીપેશ, રાજ્યમાં યુરિયા ખાતરની અછત છે, તાપી જિલ્લાના જે દ્રશ્યો છે એ ઘણા ચોંકાવનારા, શું જાણકારી? જી, તાપી જિલ્લામાં છેલ્લા રવિવારથી યુરિયા ખાતરનું જે અછત હતી તેના કારણે જે ખેડૂતો છે તે રવિવારથી જ ત્યાં યુરિયા ખાતર માટે બેઠા હતા, અને આજ સુધી પણ યુરિયાનો પૂરતો જથ્થો ન મળવાને કારણે જે ખેડૂતો છે તે હજુ પણ ત્યાં જ બેઠા છે। અને ત્યારે આ જે નર્મદા યુરિયા ખાતરનું જે ડેપો છે તેમાં ક્યારે યુરિયા આવશે તે પણ હજુ નક્કી નથી, જેના કારણે જે ખેડૂતો છે તેમની જે માંગ છે તે ક્યારે પૂરી થશે તે જોવાનું રહ્યું। જી, જાણકારી આપવા માટે। નર્મદા ડેપોમાં 4 દિવસથી અહીંયા આમ તેમ આટા મારીએ છીએ અમે। 4 દિવસથી ભૂખા તરસ્યા પણ છે, પણ અમને યુરિયા ખાતર હજુ લગી મળ્યું નથી। અમને યુરિયા ખાતરની સખ્ત જરૂર છે, કારણ કે યુરિયા ખાતર અમે નાખવાના નથી તો અમારે ઉત્પાદન આવવાનું નથી। ઉત્પાદન આવશે તો જ અમને તો થોડો ઘણો કંઈ આર્થિક રીતે અમે સુધારો મેળવીશું। એ જ અમારે કે સરકારને કેવું છે કે હાલમાં તાત્કાલિક અમને યુરિયા ખાતર પૂરું પાડે। સત્તરને વ્યારા આવતા 34 કિલોમીટર દૂરથી ટુ વ્હીલર ગાડી લઈને વ્યારા ખાતે નર્મદા ડેપો પર અમે ખાતરને માટે આવ્યા છે। આજે ખાતર ને અમે લઈને રાહ જોતા 4 દિવસ થઈ ગયેલા છે। 3 દિવસ અને 3 રાત અમે ઉજાગરો વેઠીને ભૂખ તરસે વેઠીને અહીંયા ડેપો પર અમે આવ્યા છે, છતાં પણ અમને ખાતર હજુ પૂરતા પ્રમાણમાં મળ્યું નથી। એટલે સરકારને મારી અપીલ છે કે તાત્કાલિક ખેડૂતોને એના જોઈએ તેટલું પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડે અને ખેડૂતોનો બગડતો પાક બચી જાય અને સારું એમાંથી અમે ઉત્પાદન મેળવી શકીએ। અને સારું ઉત્પાદન મળશે તો કુટુંબને અમે એમાંથી આજીવિકા ચલાવી શકીએ। એના માટે મારે સરકારને અપીલ છે કે તાત્કાલિક ખેડૂતોને યુરિયા ખાતરની વ્યવસ્થા કરી આપે, એ મારી સરકારને અપીલ છે।